નમસ્કાર મિત્રો, સામાજિક માનવશાસ્ત્ર ની અંદર પ્રકરણ 1 જે છે એ મેં આપને ભણાવી દીધું છે. આજે આપણે પ્રકરણ 2 સામાજિક માનવશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ અને એની સાથે જોડાયેલા અન્ય સામાજિક વિજ્ઞાનની ચર્ચા જે છે કરવાની. એની અંદર આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવાના છીએ અથવા કઈ કઈ બાબતો જે છે આપણે ભણવાના છીએ તે તમે કયા કયા પોઈન્ટ્સ ની આપણે ચર્ચા કરવાના છીએ એ પોઈન્ટ્સ જે છે પહેલા તમને લખાવી આપું છું. આપની પાસે બુક હોય તો પોઈન્ટ લખવાની જરૂર નથી. જો આપની પાસે બુક ન હોય તો મારી સાથે આ પોઈન્ટ જે છે એ લખી શકો છો. બુક હોય તો પોઈન્ટને સાથે રાખીને પણ મારો વિડિયો જે છે એ જોઈ શકો છો. એમાં પહેલું જે આપણે ભણવાના છીએ સામાજિક માનવશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ. બીજું આપણે જે ભણવાના છીએ ભારતમાં સામાજિક માનવશાસ્ત્રના ઉદ્ભવનો તબક્કો. ભારતમાં સામાજિક માનવશાસ્ત્રના ઉદ્ભવનો તબક્કો. ત્રીજું જે છે આપણે ભણવાના છીએ એક શૈક્ષણિક શાખા સામાજિક માનવશાસ્ત્રના વિકાસનો તબક્કો. શૈક્ષણિક શાખા તરીકે સામાજિક માનવશાસ્ત્રના વિકાસનો તબક્કો. ચોથું સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં વિભેદનનો તબક્કો. સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં વિભેદનનો તબક્કો. સામાજિક માનવશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનોની ચર્ચાઓ આપણે આમાં કરવાના છે. સામાજિક માનવશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનો જેની અંદર સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. બીજું સામાજિક માનવશાસ્ત્ર અને ઇતિહાસ. સામાજિક માનવશાસ્ત્ર અને ઇતિહાસ. અને ત્રીજું સામાજિક માનવશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. સામાજિક માનવશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. આ ત્રણ બાબતોનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે જે છે એ કરવા. મિત્રો, આજે ભારત, દક્ષિણ આફ્રિકા અને અમેરિકા સિવાયના બીજા દેશોમાં સામાજિક માનવશાસ્ત્રનો ઉદ્ભવ ઇંગ્લેન્ડમાં થયો. ઇવાન્સ પ્રિચાર્ડ નોંધે છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સામાજિક માનવશાસ્ત્ર 1885 થી માનવશાસ્ત્ર કે માનવ વિજ્ઞાન તરીકે શીખવાડવામાં આવતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સામાજિક માનવશાસ્ત્રનું શિક્ષણ 1900 માં શરૂ થયું. લંડનમાં સામાજિક માનવશાસ્ત્રનું શિક્ષણ 1908 માં શરૂ થયું. પરંતુ સામાજિક માનવશાસ્ત્ર જેવું નામાધીદાન એટલે આવું સ્પેસિફિક નામ 1808 માં લિવરપૂલ યુનિવર્સિટીમાં સર જેમ્સ ફ્રેઝરે સામાજિક માનવશાસ્ત્રના માનદ પ્રોફેસર બનાવ્યા. ત્યારથી આ વિષયની સામાજિક સ્વીકૃતિ મળી અને હવે તે ગ્રેટ બ્રિટનમાં સામાજિક માનવશાસ્ત્ર તરીકે શીખવાય. એટલે કે ભારતમાં માનવશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ એ પશ્ચિમના રાજ્યોમાંથી, પશ્ચિમના દેશોમાંથી આવેલી વસ્તુઓ છે. ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર એ ઇંગ્લેન્ડ, યુરોપ અને અમેરિકાના માનવશાસ્ત્ર થયેલા વિકાસ સાથે કદમ મિલાવ્યા નથી. છતાં પણ ભારતમાં સામાજિક માનવશાસ્ત્રીઓ બ્રિટિશ માનવશાસ્ત્રીય લખાણોના અભ્યાસથી અમુક અંશે પરિચિત હતા. ભારતીય માનવશાસ્ત્ર 2 સદીનો ઇતિહાસ ધરાવે છે. 1744 માં બંગાળની એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપના સાથે ભારતમાં માનવશાસ્ત્રીય
અભ્યાસોનો પ્રારંભ થયો. અહીંયા લખ્યું હતું સર વિલિયમ જોન્સ જે છે એમને આ શરૂ કરેલું હતું. 1947માં ભારત સ્વતંત્ર બનતા ભારતમાં માનવશાસ્ત્રના વિકાસને વેગ મળવા લાગ્યો, પણ બહુ અલ્પ સમયમાં યુનિવર્સિટીઓ, સંશોધન ક્ષેત્રોમાં તેમજ અનુસૂચિત જાતિઓ, આદિજાતિના કલ્યાણ ક્ષેત્રમાં માનવશાસ્ત્રની ઉપયોગિતાને સ્વીકૃતિ મળી. પરંતુ અહીં ભારતીય માનવશાસ્ત્રને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્વીકૃતિ પ્રાપ્ત થઈ. કયા તબક્કામાં વિકાસ થયો? તો મિત્રો માનવશાસ્ત્ર એટલે શું, માનવશાસ્ત્ર શેમાં કામ કરે, એની જે ચર્ચાઓ છે એમને બહુ મુક્ત મને ક્લાસના જેટલા લેક્ચર છે એની અંદર આપની સાથે મેં કરેલી છે. એટલે એ મુદ્દાઓની વાત ન કરતો, હું અહીંયા જે વાત કરું છું કે આ વિષયનો જન્મ કેમ થયો, આ વિષયનો ઉદ્ભવ વિકાસ કેમ થયો, ક્યાંથી એના કયા સ્ટેપ એમાં જે આવ્યા, એ સ્ટેપ મારે બુકમાં જે આપેલા છે એ જ મારે તમને કરાવવા પડે. એટલા માટે વચ્ચેની જે કઈ ચર્ચાઓ આવશે, હું દરેક વખતે કહેતો રહું છું કે વચ્ચેની જે કઈ ચર્ચાઓ આવશે એ ચર્ચાઓ હું આપની સાથે કરતો જ રહેવાનો. આરંભ અને વ્યાખ્યા. એમએસ રાવ નોંધે છે તેમ ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર આદિજાતિઓના અભ્યાસ સાથે સંકળાયેલું છે. ભારતમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં આદિવાસીઓના અભ્યાસોનો પ્રારંભ થયો. 1974માં સર વિલિયમ જોન્સે એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કરી. તેમણે માનવી અને પ્રકૃતિના સંપૂર્ણ અભ્યાસને માનવશાસ્ત્રના કાર્ય ક્ષેત્ર તરીકે પરિભાષિત કર્યું. અહીંથી જ ભારતમાં સામાજિક માનવશાસ્ત્રનો ઉદ્ભવ થયો. માનવી અને પ્રકૃતિ, મિત્રો માનવી અને પ્રકૃતિ બે જોડાયેલા છે. આની ચર્ચા માનવશાસ્ત્રની જ્યારે મેં શરૂઆત કરી ત્યારે જ મેં તમને કહ્યું કે આપણી સ્કિન થી લઈને આપણી હાઈટ બોડી, જે સ્કિન જેના માટે આપણે પેન લવલી ડવ વોટેવર યુઝ કરીએ છીએ, એ સ્કિન થી લઈને આપણી જે હાઈટ બોડી છે, આપણી જે ખડતરપણું છે, આપણી જે આંખો છે, આપણી આંખની ઉપરના જે નેળ છે, આપણા જે હેર્સ નું સ્ટ્રક્ચર છે, આ બધી જ બાબતોની અંદર પ્રકૃતિ, જે તે વિસ્તારની પ્રકૃતિ અસરકારક હોય છે. એના અસંખ્ય ઉદાહરણો આપીને મેં તમને ચેપ્ટર નંબર 1 માં એટલે કે ક્લાસમાં મેં આના અસંખ્ય ઉદાહરણો જે છે તમારી સાથે શેર કરેલા છે. જો આપને યાદ હોય, યાદ ન હોય તો આપ ફરી પાછા એ બેગમાં જાઓ અને યાદ કરો કે મેં આવું કઈ વાત કરેલી આપની સાથે. તમારે કેવું પડશે, યસ આવી સાહેબ કરેલી છે. આ જે અભ્યાસો છે ઐતિહાસિક સોસાયટીના સામયિકોમાં અને સમૂતિ ગ્રંથોમાં પ્રકાશિત થયા. આ ઉપરાંત 18મી સદીના ઉત્તરાર્ધમાં કેટલાક મિશનરીઓ અને મુસાફરોના અહેવાલો આરંભિક માનવશાસ્ત્રીય સાહિત્યમાં સ્થાન. બહારના મુસાફરો આવીને આપણો અભ્યાસ કર્યો. માનવશાસ્ત્રીય કેટલાક સર્વેક્ષણો થયા. એની જો આપણે વાત કરીએ તો 1816માં અબ્બે ડુબોઇસ જે બહારનો યાત્રી હતો, એને હિન્દુ રીતભાતો, રિવાજો અને વિવિધતાનું સર્વેક્ષણ કર્યું. 1920માં વોલ્ટન હેલ્મિટે હિન્દુસ્તાન અને સંલગ્ન દેશોના ભૌગોલિક, સંખ્યાત્મક અને ઐતિહાસિક વર્ણનનું સર્વેક્ષણ પ્રકાશિત કર્યું. 1833માં પોર્ટમેને અંદમાન દ્વીપવાસીઓ પર સર્વેક્ષણ કર્યું. એ રીતે 1833માં ફ્રાન્સિસ બચ્ચને પૂર્વ ભારતના ઇતિહાસ, પ્રાચીન પરંપરાઓ, સ્થાનિક ભૂગોળ અને તેનું સંખ્યાત્મક સર્વેક્ષણ કર્યું. મિશનરીઓ અને મુસાફરો ઉપરાંત લશ્કરના અધિકારીઓએ પણ આદિવાસીઓ અભ્યાસમાં રસ જે છે દર્શાવેલો. મદ્રાસના આર્મીના કેપ્ટન હાર્વિક્સે 1932માં નીલગિરીના ટોડા આદિવાસીઓનો અભ્યાસ કર્યો.
બ્રિટિશ અધિકારીઓ દ્વારા થયેલા અભ્યાસો. બ્રિટિશ આઈસીએસ અધિકારીએ ભારતની આદિજાતિઓ અને જ્ઞાતિની વધુ ઘનિષ્ઠ અને પદ્ધતિસરના અભ્યાસો કર્યા. 19મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા અભ્યાસનો હેતુ તેમના વહીવટી કાર્યને વધુ કાર્યદક્ષ બનાવવો. બ્રિટિશ લોકોએ શા માટે આ બધા અભ્યાસ કર્યા? એને પોતાના જે કામ કરવું હતું, પોતાનું જે કામ હતું, એ કામને વધુ કાર્યદક્ષ રીતે કઈ વધુ સારી રીતે એને આપણે કામ કરી શકીએ, એના માટે એ લોકોએ આ બધા અભ્યાસો જે છે એ કરેલા. મેટ્સ નામના અધિકારીએ 1864માં નીલગિરી ટેકરીઓના આદિવાસીઓનો અભ્યાસ કર્યો. ડાલ્ફ નામના અધિકારીએ 1871 ની અંદર બંગાળના લોકોનું માનવ જાતિનું વર્ણન કરેલું છે. 1888માં કોટેસ નામના અધિકારીએ ગંજમના સાવરસ લોકો ઉપર અભ્યાસ કર્યો. 1889-90માં એમાઇલ નામના અધિકારીએ દક્ષિણ ભારતની આદિજાતિનો અભ્યાસ કર્યો. તો મિત્રો, આ અભ્યાસ એવું સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક માનવ જાતિનો અભ્યાસ જે છે એ શરૂઆતમાં બહારના જે લોકો આવ્યા, એ લોકોએ ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં માનવ જાતિનો અભ્યાસ જે છે એ કેન્દ્ર સ્થાને રાખેલો. એન્થ્રોપોલોજીકલ સોસાયટીની સ્થાપના 1886માં મુંબઈમાં એડવર્ડ ટાયરે કરેલ લીથ નામના અધિકારીએ એન્થ્રોપોલોજીકલ સોસાયટીની સ્થાપના કરી. આ સંસ્થાના સભ્યોમાં ટિબેટન હર્બર્ટ લિઝલે, ક્રુક, એથોન નામના વિદ્વાન બ્રિટિશ અધિકારીઓ હતા. આ સંસ્થા દ્વારા એક સામયિક જે છે એ શરૂ કરવામાં આવી. 1891માં બ્રિટિશ સરકારે હર્બર્ટ લિઝલે સેલ્સ કમિશનર તરીકે નિમ્યા. લિઝલે એક માનવ વૈજ્ઞાનિક હતા. લિઝલેની નિમણૂક બાદ 19મી સદીના છેલ્લા દાયકામાં માનવશાસ્ત્રીય સંશોધનને વધુ વેગ મળ્યો. લિઝલેની નિમણૂક પાછળનો આશય જ્ઞાતિઓ અને આદિજાતિઓ વિશે વધુ ચોક્કસ માહિતી મેળવવાનો હતો. લિઝલેની આ નિમણૂકને ભારતીય માનવશાસ્ત્રમાં એક મહાન કદમ માનવામાં આવે. ભારતીય માનવશાસ્ત્રની અંદર જો કોઈ મહાન કદમ, એટલે એનું જે પહેલું પગથિયું જે ચડવાનું હતું, એની અંદર જે છે એ રિઝલે ને મહત્વના માનવામાં આવ્યા. આપણે પણ ત્યારે પણ માનવશાસ્ત્રની વાત આવે અને પૂછવામાં આવે તો રિઝલે જે છે એ આપણે યાદ રાખવાના છે. એન્થ્રોગ્રાફી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના. માનવશાસ્ત્રીય અભિયાનમાં રિઝલેનો રસ અને કાર્યોને લક્ષ્યમાં લઈને 1901માં બ્રિટિશ સરકારે એન્થ્રોગ્રાફિક સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારતીય આદિજાતિઓ અને જ્ઞાતિઓ અંગે વિગતપૂર્ણ સાહિત્ય સર્જન કરવાનો. આ સંસ્થાની સ્થાપનાથી સામાજિક માનવશાસ્ત્રીય અભ્યાસો માટે અનંત કૃષ્ણ આયર, શરદચંદ્ર રોય વગેરે ભારતીય વિદ્વાનો, હવે પછીના જે સ્ટેપમાં આપણે વાત કરીએ છીએ એમાં અનંત કૃષ્ણ આયર, શરદચંદ્ર રોય જેવા ભારતીય વૈજ્ઞાનિકોએ, એટલે ભારતીય જે વિદ્વાનો હતા, એને માનવશાસ્ત્રમાં પોતાનો રસ જે છે એ જાગૃત કર્યો. અને એ લોકોએ જે છે એ અભ્યાસો જે છે હાથ ધર્યા. ત્યાર પછી શ્રેણીબદ્ધ માનવશાસ્ત્રીય અભ્યાસો. 20મી સદીના પ્રથમ દાયકામાં બંગાળ, મદ્રાસ, પંજાબ, ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, મધ્ય ક્ષેત્ર, દક્ષિણ ભારતના લોકો પર શ્રેણીબદ્ધ માનવશાસ્ત્રીય અભ્યાસોનો પ્રકાશ થયો. યુરોપિયન અધિકારીઓએ ભારતીય વિદ્વાનોએ આદિજાતિઓ અને જ્ઞાતિઓ વિશે સમૃદ્ધ સામાજિક માનવશાસ્ત્રનું સાહિત્યનું સર્જન કર્યું. જ્ઞાતિ પર અગાઉના અભ્યાસો પાછળનો હેતુ જ્ઞાતિ વ્યવસ્થા ઉદ્ભવ વિશે જાણકારી મેળવવાનો હતો. ભારતીય માનવ વિજ્ઞાનના પ્રણેતા. શરૂઆતમાં ભારતીય માનવશાસ્ત્ર કેટલાક
માનવશાસ્ત્રીઓનું ભારતીય માનવ વિજ્ઞાનના પ્રણેતાઓ તરીકે બહુમાન કરવામાં આવ્યું. ઉત્તર ભારતમાં એસ.સી. રોય અને દક્ષિણ ભારતમાં અનંત કૃષ્ણ આયરને માનવ વિજ્ઞાનના પ્રણેતા તરીકે નવાજવામાં આવ્યા. સૌથી પહેલા અનંત કુમારે 1900 માનવશાસ્ત્ર ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1912 થી એક આગળ પડતા માનવશાસ્ત્રી તરીકે પ્રસ્થાપિત થયા. તેમણે કોચીન અને મૈસૂરની આદિજાતિઓ અને જ્ઞાતિઓ પર અભ્યાસ કર્યો. તેમજ સિરિયન ખ્રિસ્તીઓના માનવશાસ્ત્રીઓ અભ્યાસ કર્યા. આ એમના અભ્યાસના વિદ્વતાપૂર્ણ પુરાવાઓ આપણે આજે જોઈ શકીએ છીએ. પદ્ધતિસરના વિવરણાત્મક અભ્યાસો કયા થયા? તો કે 1920 ના અરસામાં ભારતની કેટલીક યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર વિદ્યા શાખા તરીકે દાખલ થઈ. તે પહેલા બ્રિટિશ માનવશાસ્ત્રીઓ દ્વારા પદ્ધતિસરના કેટલાક વિવરણાત્મક અભ્યાસો થયા હતા. 1906 માં દિવસે ટોડા આદિવાસીઓ પર પ્રસરણવાદી દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કર્યો. 1906 થી 8 માં રેડક્લિફ બ્રાઉને અંદમાન દ્વીપવાસીઓ ઉપર ક્ષેત્ર કાર્ય કરીને તે પરનું પુસ્તક પ્રગટ કર્યું. તેમનો અભિગમ રચના કાર્યવાદી હતો. તેમનો અભ્યાસ તેમના શિક્ષક દિવસથી ભિન્ન હતો. 1912 માં અમેરિકન માનવશાસ્ત્ર વિજ્ઞાની ડિક્સને ભારતના કેટલાક ભાગોમાં ક્ષેત્ર કાર્ય કર્યું. ભારતીય વિદ્વાનોમાં એસ.સી. રોય રાંચીના વકીલ હતા. આદિવાસીઓ સ્થાનિક ભાષામાં પદ્ધતિસરનું સંશોધન કરનારા વિદ્વાનોમાં સૌ પ્રથમ હતા. 1912 માં મુંડા આદિજાતિ તેમનો અભ્યાસ પુસ્તક રૂપે પ્રકાશન પામ્યો. આ અભ્યાસ માટે તેમને હડન અને દિવસ તરફથી પ્રોત્સાહન મળ્યું. સામયિકો અને એનું પ્રકાશન માનવશાસ્ત્રની અંદર કઈ રીતે આગળ વધ્યું. 18મી અને 19મી સદીના દરમિયાન કેટલાક વિદ્વતાપૂર્ણ સામયિકો શરૂ થયા. આ સામયિકોએ સંશોધનના અહેવાલોના પ્રકાશન માટેનું તેમજ જાહેર ચર્ચા માટેનું સાધન પૂરું પાડ્યું. આવા કેટલાક સામયિકો નીચે પ્રમાણે જે છે આપણે જોઈ શકીએ છીએ. 1784 માં જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી બેંગાલ શરૂ થયું. 1872 માં ઇન્ડિયન એન્ટિક્વેરી નામનું સામયિક શરૂ થયું. 1886 માં જર્નલ ઓફ એન્થ્રોપોલોજીકલ સોસાયટી ઓફ બોમ્બે જે છે એ શરૂ થયું. 1909 માં ક્વાર્ટરલી જર્નલ ઓફ મિથિક સોસાયટી ઓફ બેંગલુરુ જે છે એ શરૂ થયું. 1912 માં મેલ ઇન્ડિયા રાંચીથી શરૂ થયું. 1912 માં માનવશાસ્ત્રને ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં સમાવી લેવામાં. એમ.એસ. રાવ સામાજિક માનવશાસ્ત્રના આરંભિક તબક્કામાં થયેલા અભ્યાસોને અનુલક્ષીને નોંધે છે તે અહીં ભારપૂર્વક નોંધવું જરૂરી છે. આ બધા જ અભ્યાસોમાં સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચે સ્પષ્ટ વિભાજન જાળવવામાં આવ્યું નહોતું. તો સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બંને વચ્ચેનું જે ભેદ રેખા છે એ ભેદ રેખા આ બધા જ અભ્યાસોની વચ્ચે જાળવવામાં એટલે મિક્સઅપ હતું એવું પણ કહી શકીએ કે એમાં સમાજશાસ્ત્રનો પણ ભાગ હતો અને માનવશાસ્ત્રનો પણ ભાગ હતો. આવું એમ.એસ. રાવે એ સમયના કહેલું. સામાજિક માનવશાસ્ત્રના ઉદ્ભવ કે આરંભિક ઘડતરના તબક્કામાં આદિજાતિઓ અને જ્ઞાતિના અભ્યાસો મહત્વપૂર્ણ હતા. એક શિક્ષણ વિદ્યા શાખા તરીકે સામાજિક માનવશાસ્ત્રનો વિકાસનો તબક્કો કેવો રહ્યો છે એની વાત જે છે આપણે કરીએ તો કલકત્તા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર વિભાગ જે છે શરૂ થયો 1920 માં. ત્યાંના વાઇસ ચાન્સલર આશુતોષ મુખર્જીના પ્રયાસોથી સર્વપ્રથમ માનવશાસ્ત્રને શૈક્ષણિક વિદ્યા શાખા તરીકે ત્યાં સ્થાન મળ્યું. અનંત કૃષ્ણ આયરને માનવશાસ્ત્રના પ્રથમ વ્યાખ્યાતા તરીકે ત્યાં નિમણૂક કરવામાં આવી. 1923 માં રિવર્સના વિદ્યાર્થી ચટ્ટોપાધ્યાય માનવશાસ્ત્ર વિભાગમાં જોડાણા. તેમણે સગપણ સંબંધો અને ભૌતિક સંસ્કૃતિને લગતા સંશોધનો કર્યા.
1920-30 એમ કે બેચ ફેલો રિસર્ચ ફેલો બન્યા. તેમણે સાંસ્કૃતિક માનવશાસ્ત્રમાં વિભિન્ન અભ્યાસો કર્યા. કલકત્તા યુનિવર્સિટીના માનવશાસ્ત્ર વિભાગમાં ક્ષેત્ર કાર્યની પરંપરા વિકાસ પામવા લાગી. આદિજાતિઓ અને જ્ઞાતિનો અભ્યાસમાં નવો અભિગમ અપનાવવામાં આવ્યો. એચ.સી. રોએ સંશોધન ક્ષેત્રે માનવશાસ્ત્રીય સિદ્ધાંત સાથે સંકલન કરવા ઉપર ભાર મૂક્યો.